આ સાથે નેટવર્ક 18ના સિનિયર એડિટર પ્રીતિ સોમપુરા આપણી સાથે જોડાઈ ગયા છે. ચર્ચાની શરૂઆત કરીએ. પ્રીતિ, સૌથી પહેલાં તો આપણે જે રીતે વાત કરી હતી કે સસ્પેન્સ હતું, ત્યારબાદ આપણે જોયું કે શપથવિધિ પણ થઈ ગઈ અને હવે એમ જોવા જઈએ તો એક એમ પણ હતું કે એન્ડ ટાઈમ સુધી ડેપ્યુટી સીએમ તરીકે જે એકનાથ શિંદે હતા તે શપથ લઈ રહ્યા છે કે નહીં એના ઉપર પણ પ્રશ્ન માર્ક હતો. પરંતુ ત્યારબાદ આપણે જોયું શપથવિધિ થઈ અને એનડીએના તમામ નેતા, દિગ્ગજ નેતાઓ, દરેક સીએમ આપણને સ્ટેજ ઉપર ઉપસ્થિત જોવા મળ્યા. એમ જોવા જઈએ તો એનડીએનું જે મજબૂત આ ગઠબંધન છે તેની એક છબી આપણને આજના દિવસે આવતી દેખાઈ. પણ હવે જે છે એ હવે છે, કારણ કે એક રીતે એમ તો થઈ ગયું કે અંત ભલા તો સબ ભલા, પરંતુ હવે મુખ્ય જે છે મંત્રીમંડળનું ગઠન અને ઘણી બધી અટકળો પણ છે. પવાર ગ્રુપ પાસેથી કેટલીક ડિમાન્ડ આવી રહી છે, શિંદે જૂથ પાસેથી ઘણી બધી ડિમાન્ડો આવી રહી છે, પણ હવે શું? જો છેલ્લા 2 દિવસથી સસ્પેન્સ હતું કે એકનાથ શિંદે જે મહારાષ્ટ્રના આની પહેલાંના મુખ્યમંત્રી હતા તે ડીસીએમ તરીકે શપથ લેશે કે નહીં. લાસ્ટ મિનિટ સુધી તેમણે ટ્રાય કરી કે પોતે મુખ્યમંત્રી બને, પણ સ્વાભાવિક છે કે બીજેપીને આટલી બધી સીટો આવી અને તેમાં પણ લાસ્ટ ટાઈમ પણ જે છે દેવેન્દ્ર ફડણવીસને અન્યાય થયો હતો, તો સ્વાભાવિક વાત છે કે બીજેપી આ વખતે તો મુખ્યમંત્રીનું પદ જે છે છોડવા માટે તૈયાર જ નહોતી. તો જાહેરથી વાત છે કે જે સસ્પેન્સ હતું તે આખિરકાર આજે બપોરે 3 વાગે ખતમ થયું અને એકનાથ શિંદેએ કહ્યું કે હા, હું ડીસીએમ તરીકેની શપથ લઈશ. કારણ કે એમાં એ પણ જોવા જેવું છે કે જો એકનાથ શિંદે આજના સમયમાં શપથ ના લે તો બની શકત કે તેમની પાર્ટી શિવસેનામાં વધુ ભંગાણ પડત. કારણ કે આના પછી જે છે 6 મહિના પછી જે છે મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્રની બાકી તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોના ચૂંટણીઓ થવાની છે. તો જાહેરસી વાત છે કે આ સમયે બહુ જ જરૂરી હતું કે એકનાથ શિંદે પોતાની પાર્ટીને સંભાળે અને સરકારમાં સામેલ થાય, અને તેમણે એમ જ કર્યું. બપોરે 3 વાગે આખિરકાર આ સસ્પેન્સ ખતમ થયું. પરંતુ હવે જે લડાઈ થવાની છે એ કેબિનેટ પોર્ટફોલિયોને લઈને થવાની છે. કારણ કે એકનાથ શિંદેનો આગ્રહ હતો કે હોમ ડિપાર્ટમેન્ટ તે પોતાની પાસે રાખે. આ સિવાય તેમણે માંગ કરી છે કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ તેમને મળે. કારણ કે આની પહેલાં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પીડબ્લ્યુડી અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમની પાસે હતા. તો આ વખતે પણ તેમની માંગ એ જ છે. પરંતુ બીજેપી અત્યારના પ્રમાણે જે સ્થિતિ છે એ પ્રમાણે બીજેપી અર્બન ડેવલપમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોતાની પાસે રાખવા માંગે છે. જ્યારે અગર વાત કરીએ આપણે અજીત પવારની, તો અજીત પવારનું એમ કહેવું છે કે મને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જોઈએ છે, કારણ કે આની પાછળની સરકારમાં પણ પોતે જ ફાઇનાન્સ મિનિસ્ટર હતા. તો એમ કહી શકાય કે અત્યારથી જ શપથ ગ્રહણ સમારોહ પછી જ હવે જે ત્રણેય પાર્ટીઓ વચ્ચે જે મથામણ થવાની છે તે થવાની છે કેબિનેટ પોર્ટફોલિયોને લઈને. કારણ કે ત્રણેય પાર્ટીઓ ચાહે છે કે મહત્ત્વના જે પોર્ટફોલિયો જે છે, મહત્ત્વની જે મિનિસ્ટ્રી છે તે પોતાની પાસે રહે. અને જેવી રીતે આપણે કહ્યું હતું એ પ્રમાણે જ આજે જે છે 3 લોકોની શપથવિધિ થઈ, એક મુખ્યમંત્રીની અને 2 ડેપ્યુટી સીએમની. હવે 2 દિવસનું એક અધિવેશન મુંબઈમાં બોલાવવામાં આવશે, તેમાં તમામ એમએલએના શપથ થશે અને એના પછી નાગપુર અધિવેશન જે થવાનું છે, નાગપુર અધિવેશન પહેલાં સંભવ છે કે કેબિનેટનો વિસ્તાર કરવામાં આવે અને બાકીના જે મંત્રીઓ છે તેમને સામેલ કરવામાં આવે. બિલકુલ, બાકીના મંત્રીઓ જે છે તેમને સામેલ કરવામાં આવે અને સમગ્ર જે પોર્ટફોલિયો છે હવે આગળ કઈ રીતે વહેંચણી થશે એના ઉપર નજર રહેશે. કારણ કે સીએમ માટેનું જે નામ અનાઉન્સ થયું છે એ અનાઉન્સમેન્ટ પણ આપણે જોયું કે લેટ થયું હતું, કારણ કે જ્યારે રિઝલ્ટ આવ્યું અને અનાઉન્સમેન્ટ થયું એ વચ્ચે પણ ખાસો એવો સમય નીકળી ગયો હતો અને એનડીએ સમય ખાસો એવો લઈ લીધો હતો, લગભગથી 10 દિવસ. એટલે હવે જે નજર છે, જે રીતે પ્રીતિજીએ પણ કહ્યું કે હવે જે ખાસી રસાકસી છે એ જોવાની રહેશે જ્યારે પોર્ટફોલિયો જે વહેંચણી થશે એના ઉપર રહેશે. પ્રીતિજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી એના માટે.